હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 વિકાસ મૂલ્યાંકન અસાઇનમેન્ટ વિષય વિજ્ઞાનમાં પ્રશ્ન ચોથાનું અનુ સોલ્યુશન લઈશું। એમાં શું કહે છે, નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર લખો। એમાં પ્રકરણ 7 છે। એમાં પહેલા પ્રશ્નમાં શું કહે છે, હૃદયની આંતરિક રચના આકૃતિ દોરી સમજાવો। એમાં જવાબમાં આવશે તો કે આંતરિક રચનામાં આવશે હૃદયની વચ્ચે સ્નાયુઓનો એક ઊભો સળંગ પડદો હોય છે, જે તેને ડાબા અને જમણા એમ બે ભાગોમાં વહેંચે છે। આ બંને ભાગોમાં એક એક આડો પડદો હોય છે। આમ હૃદયમાં 4 ખંડો હોય છે। ઉપરના બે ખંડકોને કર્ણકો અને નીચેના બે ખંડકોને ક્ષેપકો કહે છે। જમણા કર્ણક અને જમણા ક્ષેપકની વચ્ચે ક્ષેપક તરફ ખુલતો વાલ્વ હોય છે। આ ડાબા કર્ણક અને ડાબા ક્ષેપકની વચ્ચે ક્ષેપક તરફ ખુલતો વાલ્વ હોય છે। જો વિદ્યાર્થી મિત્રો તમારે આ રીતે આકૃતિ દોરી નાખવાની રહેશે અને નામ નિર્દેશ પણ કરી નાખવાની રહેશે। દેખાય છે મેં આકૃતિ દોરી છે નામ નિર્દેશવાળી, તમારે રીતે આકૃતિ દોરી નામ નિર્દેશ કરી નાખવાની રહેશે। પછી બીજો લઈશું। એમાં શું કહે છે, હૃદયના કાર્યોનું વર્ણન કરો। તેમાં જવાબ આવશે શરીરના વિવિધ ભાગોમાં CO2 યુક્ત રુધિર બે મહાશિરાઓ મારફતે જમણા કર્ણકમાં આવે છે, તેમજ તે જ વખતે ફેફસામાંથી આવતું O2 એટલે કે ઓક્સિજનયુક્ત રુધિર ફૂસ્ફુસીય શિરાઓ મારફતે ડાબા કર્ણકમાં આવે છે। હવે કર્ણકોની સંકોચન થતાં જમણા કર્ણકમાંનું રુધિર જમણા ક્ષેપકમાં આવે છે અને ડાબા કર્ણકમાંનું રુધિર ડાબા ક્ષેપકમાં આવે છે। ક્ષેપકોનું સંકોચન થતાં જમણા ક્ષેપકોનું કાર્બન ડાયોક્સાઇડયુક્ત રુધિર ફૂસ્ફુસીય ધમની મારફતે ફેફસામાં જાય છે અને ડાબા ક્ષેપકમાંથી O2 એટલે કે ઓક્સિજનયુક્ત રુધિર મહાધમની મારફતે શરીરના વિવિધ ભાગોમાં જાય છે। આમ હૃદયના સંકોચન અને વિકોચનની ક્રિયાથી રુધિરના વહનની ક્રિયા સતત ચાલતી રહે છે। ત્રીજું શું કહે છે, મનુષ્યનું ઉત્સર્જન તંત્ર આકૃતિ દોરી સમજાવો। તો વિદ્યાર્થી મિત્રો, જો મેં અહીંયા દોર્યું છે આકૃતિ, આ રીતે તમારે આકૃતિ દોરી નાખવાનું રહેશે। આ મનુષ્યનું ઉત્સર્જન તંત્રની આકૃતિ છે। ચલો એના વિશે લખીશું તો કે મૂત્રપિંડ, તો કે મૂત્રપિંડ બે છે, તે વાલ્વના દાણા આકારના છે। મૂત્રપિંડમાં રુધિરના ગાળણની પ્રક્રિયા થાય છે। મૂત્રપિંડની રુધિર કેશિકાઓ દ્વારા આ કાર્ય થાય છે। જ્યારે રુધિર મૂત્રપિંડના અસંખ્ય ઉત્સર્ગ એકમોમાં પહોંચે છે, ત્યારે તેમાં ઉપયોગી અને નુકસાનકારક બંને પ્રકારના પદાર્થો જોવા મળે છે। ઉપયોગી પદાર્થોનું રુધિરમાં ફરીથી શોષણ થાય છે। પાણીમાં દ્રાવ્ય નકામો કચરો મૂત્ર સ્વરૂપે નિર્માણ પામે છે। મૂત્રવાહિનીમાં લખીશું તો કે મૂત્રપિંડમાં છૂટું પડેલું મૂત્ર સ્વરૂપે નકામો કચરો મૂત્રવાહિની દ્વારા વહન પામી મૂત્રાશયમાં આવે છે। મૂત્રાશયમાં લખીશું તો કે મૂત્રાશય એ એક પ્રકારની કોથળી છે, જેમાં મૂત્રનો સંગ્રહ થાય છે। અમુક પ્રમાણમાં મૂત્ર એકઠું થતાં તેને કુદરતી હાજત લાગે છે। તો કે મૂત્રમાર્ગ, તો કે મૂત્રાશયમાંથી મૂત્રને મૂત્રમાર્ગમાંથી મૂત્રછિદ્ર દ્વારા બહાર કાઢવામાં આવે છે। ચલો ચોથો લઈશું। આમાં શું કહે છે, વનસ્પતિમાં ઘટકોનું વહન સમજાવો। તેનો આવશે જવાબ વનસ્પતિ મૂળ દ્વારા પાણી અને ખનિજ દ્રવ્યોના દ્રાવણનું શોષણ કરે છે। મૂળે શોષેલા આ દ્રાવણને વનસ્પતિના પ્રકાંડ અને પર્ણો સુધી પહોંચાડવામાં હોય છે। વળી વનસ્પતિના પર્ણોમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા ઉત્પન્ન થયેલ ખોરાકને વનસ્પતિના બધા ભાગો સુધી વહન કરવાનું હોય છે। આ માટે વનસ્પતિના વાહક પેશીઓ હોય છે। પાણી અને ખનિજ દ્રવ્યોના વહન માટેની વાહક પેશી જલવાહક પેશી કહે છે। જલવાહક પેશી સળંગ નળીઓનું જાળું બનાવે છે, જે મૂળથી પ્રકાંડ અને ડાળીઓને સાંકળે છે। આથી પાણીનું વહન સમગ્ર વનસ્પતિના ભાગોમાં થઈ શકે છે। વનસ્પતિના પર્ણોમાં તૈયાર થયેલ ખોરાકના વહન માટેની વાહક પેશીને અન્નવાહક પેશી કહે છે। ખોરાકનું અન્નવાહક પેશી દ્વારા વનસ્પતિના અન્ય ભાગોમાં વહન થાય છે। આમ જલવાહક પેશી અને અન્નવાહક પેશી દ્વારા વનસ્પતિના ઘટકોનું વહન થાય છે। એના પછી પ્રકરણ 8 લઈશું। એમાં પહેલા પ્રશ્નમાં શું કહે છે, વાનસ્પતિક પ્રજનન સમજાવો, તેના ફાયદા જણાવો। તેનો જવાબ આવશે મૂળ, પ્રકાંડ, પર્ણ અને કલિકા જેવા વનસ્પતિના ભાગો વાવી તેમાંથી નવા છોડ ઉત્પન્ન કરી શકાય છે। આ પ્રકારના પ્રજનનને વાનસ્પતિક પ્રજનન કહે છે। વાનસ્પતિક પ્રજનન દ્વારા ઝડપથી નવો છોડ ઉત્પન્ન કરી શકાય છે। દાખલા તરીકે આવશે બટાકાની આંખ રોપીને બટાકાનો છોડ ઉગાડી શકાય છે। પાન ફૂટીના પર્ણ પરની કલિકામાંથી નવો છોડ ઉગાડી શકાય છે। ગુલાબ અને મહેંદીની નાની ડાળીનો ટુકડો રોપીને તેમના છોડ ઉગાડી શકાય છે। વાનસ્પતિક પ્રજનન એ એક પ્રકારનું અલિંગી પ્રજનન
છે। વાનસ્પતિક પ્રજનનના ફાયદા નીચે મુજબ છે। તેમાં આવશે પહેલો, વાનસ્પતિક પ્રજનન દ્વારા ઉછળતી વનસ્પતિને ઉગવા તથા મોટા થવામાં ઓછો સમય લાગે છે। બીજો, બીજમાંથી ઉગતી વનસ્પતિ કરતાં વાનસ્પતિક પ્રજનન દ્વારા મેળવેલી વનસ્પતિમાં ફૂલો અને ફળો ખૂબ જ ઝડપથી આવે છે। ત્રીજો, આ રીતમાં એક જ પિતૃ છોડમાંથી નવો છોડ ઉત્પન્ન થતો હોવાથી નવો છોડ અદલ પિતૃ જેવા ગુણોવાળો હોય છે। બીજો લઈશું, એમાં શું કહે છે, પરાગનયનના પ્રકાર આકૃતિ દોરી સમજાવો। તો પરાગનયનના બે પ્રકાર છે। પહેલું છે સ્વપરાગનયન, બીજું પરપરાગનયન। ચલો, સ્વપરાગનયનમાં શું આવશે તો કે એક પુષ્પના પરાગાશયમાંથી પરાગરજ તે જ પુષ્પના પરાગાસન પર સ્થાપિત થાય છે તો તેને સ્વપરાગનયન કહે છે। તો આકૃતિ વિદ્યાર્થી મિત્રો તમારે આ રીતે દોરી નાખવાની રહેશે। દેખાય છે, મેં દોરી છે, મેં આ નામ નિર્દેશ પણ કરી છે, તમારે આ રીતે નામ નિર્દેશ કરી નાખવાની રહેશે। ચલો, બીજું શું કહે છે, પરપરાગનયન। એમાં શું આવે છે, એક પુષ્પની પરાગરજ તે જ છોડના બીજા પુષ્પ અથવા તેના જેવા અન્ય છોડના પુષ્પના પરાગાસન પર સ્થાપિત થાય તો તેને પરપરાગનયન કહે છે। ત્રીજો લઈશું, એમાં શું કહે છે, પુષ્પમાં થતી ફલનની પ્રક્રિયા આકૃતિ દોરી સમજાવો। તો એમાં જવાબમાં લખીશું કે પરાગનયનની ક્રિયા દ્વારા એક પુષ્પના પુંકેસરની પરાગરજ તે જ પુષ્પ કે અન્ય પુષ્પના પરાગાસન પર સ્થાપિત થાય છે। ત્યારબાદ ફલનની ક્રિયા શરૂ થાય છે। તેમાં પરાગાસન પર સ્થાપિત પરાગરજ અંકુરિત થાય છે। તેમાંથી એક પરાગનલિકા ઉત્પન્ન થઈ પરાગવાહિનીમાં આગળ વધે છે। પરાગનલિકા વૃદ્ધિ પામી નીચે આવેલા અંડાશયમાં પ્રવેશે છે। પરાગરજમાં ઉદ્ભવતા નરજન્યુઓ અંડાશયમાંના અંડક દાખલ થાય છે અને અંડકમાં ઉત્પન્ન થયેલા માદાજન્યુઓ સાથે સંયુગ્મન પામી ફલિતાંડ બને છે। આ ક્રિયાને ફલન કહે છે। ફલન બાદ અંડાશય ફળમાં પરિણમે છે અને અંડક વિકાસ પામી બીજ બને છે। ચોથી લઈશું, આમાં શું કહે છે, વિવિધ રીતે થતા બીજ વિકિરણ। તો વિદ્યાર્થી મિત્રો દેખાય છે, આકૃતિમાં દેખાય છે, તમારે આ રીતે દોર નાખવાની રહેશે। આ રીતે બીજ વિકિરણ થતું હોય છે। હવે આપણે આગળ લઈશું, ચોથામાં શું કહે છે કે વિવિધ રીતે થતા બીજ વિકિરણો સમજાવો। તેમાં પવન, પાણી તથા પ્રાણીઓ દ્વારા વનસ્પતિમાં બીજ વિકિરણ થાય છે। તો કે પવન દ્વારા બીજ વિકિરણ લઈશું તો કે કેટલીક વનસ્પતિના બીજ નાના, હલકા અને પાંખોવાળા હોય છે, દાખલા તરીકે સરગવો અને મેપલ। કેટલીક વનસ્પતિના ફળ તથા બીજ હલકા અને રોમમય હોય છે, દાખલા તરીકે સૂર્યમુખીનું ફળ, મદારનું બીજ। પછી કહે છે, આવા બીજ પવન સાથે હવામાં ઉડે છે અને દૂર સુધી ફેલાય છે। આમ બીજને ફેલાવવામાં પવન મદદ કરે છે। આકૃતિ તમારે આ રીતે દોરી નાખવાની રહેશે। દેખાય છે વિદ્યાર્થી મિત્રો, મેં દોરી છે, જો સરગવાના બીજ, મેપલના બીજ, સૂર્યમુખીના ફળ દેખાય છે, મેં દોરી છે તમારા રીતે સરસ કોઈ ન। ચોથું છે મદારનું બીજ। ઓકે, આ રીતે આકૃતિ દોરી નામ નિર્દેશન સરસ કોઈ કરી નાખવાનું રહેશે। હવે આગળ શું કહે છે કે પાણી દ્વારા બીજ વિકિરણ તો આવશે કમળ, પોયણું અને શું કે નાળિયેરીના બીજ પાણી દ્વારા એક સ્થળેથી બીજા સ્થળે જાય છે। આમ તેમનામાં બીજ વિકિરણ પાણી દ્વારા થાય છે। ત્રીજો, પ્રાણીઓ દ્વારા બીજ વિકિરણ। તેનો જવાબ આવશે કેટલીક વનસ્પતિના બીજ કાંટાવાળા છે, આથી તે વનસ્પતિની નજીકથી પસાર થતા પ્રાણીઓના શરીરે કાંટાવાળા બીજ ચોંટી જાય છે અને દૂરના સ્થળે પહોંચે છે, દાખલા તરીકે ગોખરું અને ગાડરિયું। ચોથું લઈશું, એમાં શું કહે છે, સિંગ ફાટવાથી બીજ વિકિરણ। તેનો જવાબ આવશે કેટલીક વનસ્પતિના બીજ સુકાઈને ફાટે છે અને દૂર શું કહે છે, વેરાય છે। આ રીતે બીજ વિકિરણ થાય છે, દાખલા તરીકે વટાણા, બાલસમ અને એરંડા। ચલો, પ્રકરણ 10, 12 અને 13 લઈશું। આમાં પહેલા પ્રશ્નમાં શું કહે છે, વિદ્યુત ઘંટડીની આકૃતિ દોરી તેની રચના અને કાર્ય સમજાવો। તો સિદ્ધાંત છે વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર। રચના લખીશું કે લાકડાના બોર્ડ પર એક લોખંડના ટુકડા પર વીંટળાયેલા વિદ્યુતના તારનું ગૂંચળું ફિટ કરેલું હોય છે। ગૂંચળું વિદ્યુત ચુંબક તરીકે વર્તે છે। બીજો, વિદ્યુત ચુંબકની નજીક નરમ લોખંડની પટ્ટી રાખવામાં આવે છે, તેના એક છેડે લોખંડની હથોડી જોડેલી હોય છે। ત્રીજો, આ હથોડીની સામે સહેજ દૂર ધાતુની વાટકી સ્ક્રૂ વડે બેસાડેલી હોય છે। 4, નરમ લોખંડની પટ્ટીની નજીક સંપર્ક સ્ક્રૂ રાખેલો છે। 5મો, વિદ્યુત ચુંબકના બે છેડા પૈકી એક છેડાને નરમ લોખંડની પટ્ટી સાથે અને બીજા છેડાને વિદ્યુત કોષ મારફતે સ્ક્રૂ સાથે જોડેલો હોય છે। જો વિદ્યાર્થી મિત્રો આ રીતે તમારે સરસ કોઈ આકૃતિ દૂર નાખવાની રહેશે વિદ્યુત ઘંટડીની, અને નામ નિર્દેશ પણ કરી નાખવાની રહેશે।
પછી હવે એના કાર્ય લઈશું તો કે સ્વિચ દબાવવાથી વિદ્યુત પરિપથ પૂર્ણ થાય છે. આથી વિદ્યુત ચુંબકમાં વિદ્યુત પ્રવાહ પસાર થવાથી તેમાં ચુંબકત્વ ઉત્પન્ન થાય છે. બીજું, તેથી નરમ લોખંડની પટ્ટી વિદ્યુત ચુંબક તરફ આકર્ષાય છે. ત્રીજું, આ વખતે પટ્ટીને છેડે રહેલી હથોડી ધાતુની વાટકી સાથે અથડાય છે અને અવાજ ઉત્પન્ન કરે છે. ચોથું, વિદ્યુત ચુંબક લોખંડની પટ્ટીને આકર્ષે છે. તે વખતે સ્ક્રૂનું જોડાણ પટ્ટી સાથે તૂટી જતાં વિદ્યુત પરિપથમાં ભંગાણ પડે છે અને ગૂંચળામાંથી વહેતો વિદ્યુત પ્રવાહ અટકી જાય છે. 5. ગૂંચળું હવે ચુંબક તરીકે રહેતું નથી, તેથી તે લોખંડની પટ્ટીને આકર્ષી શકતું નથી. 6. લોખંડની પટ્ટી તેના મૂળ સ્થાને પાછી આવતા તે ફરીથી સ્ક્રૂના સંપર્કમાં આવે છે. 7. પટ્ટી સ્ક્રૂના સંપર્કમાં આવતા વિદ્યુત પરિપથ પૂર્ણ થાય છે અને ગૂંચળામાં વિદ્યુત પ્રવાહ વહે છે. 8. આથી ગૂંચળું ચુંબક બનતા લોખંડની પટ્ટીને આકર્ષે છે અને ફરીથી હથોડી ધાતુની વાટકી સાથે અથડાઈ અવાજ ઉત્પન્ન કરે છે. 9. આ પ્રક્રિયા ઝડપથી ક્રમિક રીતે પુનરાવર્તન પામે છે અને ઘંટડી સતત રણકતી રહે છે. બીજો લઈશું ટૂંક નોંધ લખો. એમાં છે ફ્યુઝ. તો એમાં જવાબ આવશે. તો પહેલામાં શું કહે છે? ઘરમાં જોવા મળતા વિદ્યુત પરિપથમાં ફ્યુઝ રાખવામાં આવે છે. મુખ્ય ફ્યુઝ સામાન્ય રીતે ઇલેક્ટ્રિક મીટરની બાજુમાં મૂકવામાં આવે છે. બીજો, ફ્યુઝમાં ખાસ જાતનો ધાતુનો પાતળો તારનો ટુકડો ફ્યુઝના શું કીધું છે? પોર્થલિનના બનેલા હોલ્ડરમાં A અને B ભાગને જોડતો રહે તેમ બાંધવામાં આવે છે. ત્રીજો, ફ્યુઝનો તાર સહેલાઈથી પીગળી જાય તેવો હોય છે. ચોથો, જ્યારે વિદ્યુત પરિપથમાં વિદ્યુત પ્રવાહનું પ્રમાણ નિયત મર્યાદા કરતાં વધી જાય છે ત્યારે ફ્યુઝનો તાર પીગળી જાય છે. આને ફ્યુઝ ઉડી ગયો તેમ કહેવાય છે. 5. ફ્યુઝનો તાર પીગળી જવાથી વિદ્યુત પરિપથ ખુલ્લો થાય છે. 6. આથી વિદ્યુત ઉપકરણોમાં વિદ્યુત પ્રવાહ વહેતો બંધ થઈ જાય છે અને તેમને થતું નુકસાન કે આગ લાગવાનો બનાવ અટકે છે. 7. ઉડી ગયેલા ફ્યુઝમાં નવો તાર બાંધી ફ્યુઝને કાર્યરત કરી શકાય છે. પ્રશ્ન ત્રીજો લઈશું. આમાં શું કહે છે? જંગલોની ઉપયોગિતા જણાવો. એનો જવાબ આવશે જંગલો આપણને અનેક રીતે ઉપયોગી છે. તો પહેલો આવશે જંગલોમાં વિવિધ પ્રકારની વનસ્પતિ અને પ્રાણીઓ હોય છે. જંગલો તેમને કુદરતી રહેઠાણ આપે છે. આમ જંગલો સજીવ સંપત્તિથી ભરપૂર છે. બીજો, જંગલો માનવીને ખોરાક, ઘાસચારો, ઇમારતી લાકડું, બળતણ માટેનું લાકડું, જડીબુટ્ટીઓ, ગુંદર, રેઝિન, કાથો, મરી મસાલા, વાંસ, રબર વગેરે પૂરા પાડે છે. ત્રીજો, જંગલો વાતાવરણને ઠંડુ રાખે છે. આજુબાજુના વિસ્તારમાં વરસાદ લાવે છે, ગરમી નિયંત્રણમાં રાખે છે અને ગ્લોબલ વોર્મિંગ અટકાવવામાં મદદરૂપ બને છે. પોષક દ્રવ્યોના ચક્ર અને જલચક્રમાં મહત્ત્વનો ભાગ ભજવે છે. ચોથો, જંગલો જમીનનું ધોવાણ અટકાવે છે, પૂરનું નિયંત્રણ કરે છે અને ભૂમિની ફળદ્રુપતા જાળવે છે. 5. જંગલોના વૃક્ષો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા કાર્બન ડાયોક્સાઇડ અને ઓક્સિજન વાયુનું સંતુલન કરે છે, હવાને શુદ્ધ કરે છે અને વાતાવરણને પ્રદૂષિત થતું અટકાવે છે. 6. જંગલોના વૃક્ષો પાણીને વહી જતું રોકે છે અને ભૂમિમાં અનુશ્રવણ દ્વારા ભૂગર્ભ જળની જાળવણી કરે છે. 7. અવાજનું પ્રદૂષણ અટકાવે છે, વાતાવરણ શાંત અને ખુશનુમા રાખે છે, જંગલોમાં વસતા લોકોની જરૂરિયાત પૂરી કરે છે, પર્યાવરણની જાળવણીમાં અગત્યનો ભાગ ભજવે છે. પ્રશ્ન ચોથો લઈશું. એમાં શું કહે છે? ઘરના કચરાને ગટરમાં નાખતા પહેલાં શું ધ્યાન રાખવું જોઈએ? તેનો જવાબ આવશે ઘરના કચરાને ગટરમાં નાખતા પહેલાં નીચેની બાબતોને ધ્યાનમાં રાખવી જોઈએ. એમાં પહેલી આવશે ખાદ્ય તેલો અને ચરબીને ગટરમાં ન ખાલી કરવા જોઈએ. તે પાઇપમાં જામી જાય છે અને તેને બંધ કરી દે છે. આમ તે પાણીની ગારમ પ્રક્રિયાની અસરકારકતાને ઘટાડે છે. તેથી તેલ અને ચરબીને કચરાપેટીમાં નાખવા જોઈએ. બીજો, જંતુનાશકો, મોટર ઓઇલ, દવાઓ જેવા રસાયણો પાણીના શુદ્ધિકરણમાં મદદ કરતા સૂક્ષ્મજીવોને મારી નાખે છે. તેથી તેવા રસાયણોને ગટરમાં સીધા ન નાખવા જોઈએ. ત્રીજો, વપરાયેલ ચાની પત્તીઓ, વધેલી ખાદ્ય સામગ્રી, કપાસ અને ટુવાલ વગેરેને ગટરમાં ન નાખવા, તેને કચરાપેટીમાં નાખવા જોઈએ. વિદ્યાર્થી મિત્રો, તમને મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.